હેલો બધાને, મારા જય શ્રી કૃષ્ણ. તમને દેખાય છે આ શું છે? આ છે બસ. અને હું બસ ડ્રાઈવર બની ગઈ છું. મેં બધી જ એક્ઝામ પાસ કરી લીધી છે. તો અત્યારે હું તમને કહેવા માંગુ છું કે કઈ રીતે યુકેની અંદર બસ ડ્રાઈવર બની શકાય. તો મિત્રો, મારા સગા સંબંધીઓ અને બધા જ યુકેમાં રહેનારા યુરોપિયન ડ્રાઈવર બનવા માગતા હોય, બસ ડ્રાઈવર, કોઈ પણ લેડીઝ કે જેન્ટ્સ, મોસ્ટ વેલકમ. સૌથી પહેલાં તો તમારે જોઈએ તમારું પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ. એ ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈશે 6 મહિના જૂનું. તો તમે કોઈ બસ કંપનીમાં એપ્લાય કરી શકો. એ એપ્લાય કર્યા પછી તમારી જોડે એ ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી જોવા માગશે તમારું government.uk તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ચેક કરશે કે તમારામાં કોઈ ડ્રાઇવિંગ ફોલ્ટ છે, કોઈ એક્સિડન્ટ ઇન્સિડન્ટ થયા છે, કોઈ કેટલા પોઈન્ટ ઓફેન્સ આવ્યા છે, તમે કોઈ ક્રાઇમ કર્યા છે, એનું ટેસ્ટ થશે. પછી એ કંપનીવાળા તમારા ડોક્યુમેન્ટ્સ મંગાવશે કે તમે અહીંયા લીગલ છો, તમારી જોડે રાઇટ ટુ વર્ક છે. અને એના પછી તમારું ઇન્ટરવ્યૂ બુક થશે. હવે ઇન્ટરવ્યૂ બુક થયા પછીનું પહેલું સ્ટેજ તમારું આવશે તમારી થિયરી બસ ડ્રાઇવિંગ માટે. તો તમારે એમાં થિયરીમાં 4 સ્ટેપ છે. તમારે થિયરી પાસ કરવાની હશે. સેકન્ડ, હેઝર્ડ પરસેપ્શન, વિડીયો, કેસ સ્ટડીમાં બહુ જ વિચારીને જવાબ આપવાના રહેશે. અને એ પાસ થયા પછી બુક થશે તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ. અને ડ્રાઇવિંગ ટેસ્ટ બુક થયા પછી તમારો ફર્સ્ટ ટેસ્ટ આવશે, એ છે મોડ્યુલ 3A. મોડ્યુલ 3A આ રીતનું હશે. અને મોડ્યુલ 3A તમારે પાસ કર્યા પછી તમારે બસનું વોક અરાઉન્ડ ચેક્સ આવશે. એ આવશે મોડ્યુલ 4. હવે મોડ્યુલ 3 અને મોડ્યુલ 4માં શું ફેર છે કે મોડ્યુલ 3 જે છે એ તમારે બસનું રિવર્સ ટર્નિંગ છે. અને રિવર્સ ટર્નિંગ કરીને પાછું બસને સેટ કરવાનું એની જગ્યાએ, એને કહેવાય મોડ્યુલ 3. મોડ્યુલ 4 એ છે કે જે બસનું ઓલ અરાઉન્ડ ચેક્સ છે, જે 15 સ્ટાન્ડર્ડ મેચ થવા જોઈએ, DVLA પ્રમાણે, DVSA પ્રમાણે, ડ્રાઈવર એન્ડ વ્હીકલ સ્ટાન્ડર્ડ એજન્સી પ્રમાણે મેચ થવા જોઈએ. અને પછી તમારું સર્ટિફિકેટ આવશે ડ્રાઇવિંગ કેટેગરી લાઇસન્સ D આ રીતનું આવશે, કે જેમાં તમે ડ્રાઇવિંગની 1 કલાક ને 20 મિનિટની એક્ઝામ તમે બરાબર પાસ કરી લો. એમાં તમને 3 વાર સ્ટોપ કરવામાં આવશે. એકવાર હાઈ હિલ, પછી લો હિલ, પછી કોઈ જગ્યાએ સેફ, અને ટર્નિંગ બધું જ ચેક કરવામાં આવશે. મિરર, સિગ્નલ, મેનુવર, તમે એ બધું જ પાસ કરી લો પછી તમે સક્સેસફુલી મારી જેમ બસ ડ્રાઈવર બની જશો. અને પછી તમારી